જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય ને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. હવે શાક ઉત્સવની બધી તડામાર તૈયારી હાલવા મળી છે અને આજ તો વિદ્યાનગરમાં જિગ્નેશ દાદા પધારવાના છે, એનો પણ થોડોક નાનો એવો વિડીયો બતાવીશું. પછી બધામાં છેલ્લે ઘેરે આવજો. દરબાર પકડે નાક મુજા કોણ દાદા ઘેર મંત્ર બોલે તું અહીં એટલે એક વખત આવી જાય અભી થોડી ઉતારે તો અહીં ફરી જા ઓ બા આમ ફરી જાવ મૈસૂર લેજે હા હા મારતી લઈ જાઓ બોલાવે કાકી અંદર આવે છે હા હા પાક્કું પહેલા તમે ખુશી છો અંદર પછી આવજો રજા નહીં પાડેલી જય સમણ મમ્મી ઓ મમ્મી શેણાનું શાક બનાવવાનું છે. શેણા બફાઈ ગયા છે મસ્ત જો સરસ મજાના ચણાના શાકની રેસીપીનો ધડાકો છે. હમણાં તો ચણાનું શાક કીધું નથી બનાવ્યું. મસ્ત મજાના બફાઈ ગયા દાબેલા ચણા જેવા બફાઈ ગયા ચણા ચક આવે ને ગામના ચણા ચક ખૂબ સરસ મજાની કોમેન્ટ બહેનો કરી છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. રાય જીરું મેથીનો પાવડર મરચું લીમડો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. હળદર ચટણી અને ધાણા જીરું અને નિમક બાફામાં નાખ્યું હોય એટલે હારે અંદર ચડી જાય સરસ મજાનું. ઉપર નાખી તો મોળા ચણા લાગે. અને થોડોક ચણાનો લોટ એટલે રચાવાળું શાક થાય મસ્ત. લોટ નાખીને ઉપર સમસો ફેરવવો પડે નકર ગાંઠું થઈ જાય. ખૂબ સરસ મજાનું ચણાનું શાક બની ગયું છે. લાઈટ નથી એટલે છે ઝાખું લાગે છે. હા થોડુંક ઝાખું લાગશે પણ લાઈટ નથી. અને થોડીક વાર ધીમે ગેસે સડવા દેવાનું એટલે લોટ શેકાઈ જાય અને ચણાનો લોટ છોડી જાય મસ્ત મજાનો. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ. સરસ મજાનું શાક બની ગયું જોઈ શકો છો. બાજરાના રોટલા અને ચણાનું શાક જોઈ શકો છો. લોટને મહળવો પડે સરસ મજાના રોટલા બાજરાના બની રહ્યા છે. હમણાં તરવડાય પણ શાક ઉત્સવ છે આવતી 20 તારીખે અને આપણે અહીંયા મંદિરનું આયોજન ગોઠવા છે. પછી આપણે ઓલા પણ મવા મોટો ઉત્સવ છે ન્યાય જોરદાર આયોજન ગોઠવેલું છે. પછી BAPS વાળાનો હમણાં શાક ઉત્સવ છે એનો 22 તારીખ. એટલે હમણાં તો બાજરાના રોટલા ને શાક જ દાબવાનું છે. પણ શાક ઉત્સવનું તમે શાક ખાધું હોય ને એકવાર એટલે એમ થાય કે બીજું કઈ ખાવું નથી. કારણ કે સ્વામિનારાયણ ભગવાને પોતે લોહિયામાં શાક ઉત્સવ 2 મહિના સુધી સતત હાક્યો હતો અને પોતે ભગવાન બનાવતા હતા
અને ભગવાન હળદરવાળા હાથ ધોતિયા લૂંટા જાય અને શાક બનાવતા જાય એટલે ભગવાન આખા હળદર ભરાઈ રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાન પોતે. હા અને એ બધા આવ્યા હતા ત્યારે જમવા, ત્યારે રોટલા એમને પીડાઈ રહ્યા હતા ને બધા શાક જ બધું ખાધું હતું. તેદુનું હાલ્યું આવે છે. હજી શાક ઉત્સવમાં શાક બનાવીએ ને ત્યારે કોઈ દી શાક નબળું ન હોય. આખા રીંગણાનું શાક હોય અને બાજરાના રોટલા. ભગવાને જ્યારે ગોળ. શાક બને ત્યારે 60 મણ રીંગણા હતા અને 18 મણ ઘી એમ હતું ને ક્યાંક. હા એનો વઘાર લીધો હતો સ્વામિનારાયણ ભગવાન પોતે લોહિયા ગામમાં. શાક તો મજાના રોટલા બની ગયા છે. શાક ઉત્સવ તેદુનો હાલ્યો આવે છે. અને આ જેવા શાક ઉત્સવમાં આવા રોટલા હોય આ દડા જેવા હમ. તમે ખાધ્યા જ રાખવાની. એક ખાવે બે ખાવે હા. થઈ જાય. એટલું સ્વાદિષ્ટ રોટલા અને શાક લાગે છે શાક ઉત્સવના. અને હવે અમારે તો શાક ઉત્સવ ક્યાંક ને ક્યાંક આમંત્રણ આવ્યા કરશે અને અમે પોતે મંદિરમાં કરશું જોરદાર આયોજન. ત્યારે વિડીયો મૂકશું. તરવડા છે 18 તારીખે ને 16 તારીખે. 16 તારીખે. અને 22 અહીંયા આપણે સ્વામિનારાયણ હા મંદિરે. 22 તારીખે BAPS વાળા ત્યાં છે. અને પછી અમે હજી તારીખ નથી લીધી શાક ઉત્સવની. હા, લેવું અને પેલા મોટી. અને મવામાં પહેલા મહિનાની 7 થી 16 તારીખ સુધીનો જોરદાર મોટો ઉત્સવ છે. 100 કરોડ રૂપિયાનું ખર્ચે મંદિર બનાવ્યું છે. 100 કરોડ. હમ. એટલે ગણવા હોય ને તો મશીન લેવું પડે, ગણી ન હોય ગઈ. રોજ ગણાય ને. એટલે એવા મંદિર મોટા મોટા સ્વામિનારાયણ ભગવાનના બની રહ્યા છે. ખૂબ સરસ મજાના. ચણાનું શાક અને આ શાક એ તૈયાર થઈ ગયું છે. રચાવાળું. અને આ બાજરાનો રોટલો નવો બની રહ્યો છે. આ એક બની ગયો છે સરસ મજાનો. મસ્ત મજાનું ચણાનું શાક, ચણાનો લોટ નાખીને બરોબર. એકદમ સ્વાદિષ્ટ અસલ કાઠિયાવાડી. દેશી કાઠિયાવાડી ખાણું. બેની યાદ અવસર છે આનંદ, તેમાં વળગી છે માયાની દાળ. અવસર છે આનંદ બેની એક સમય એવો આવશે, બેની ઓચિંતાનો લઈ જશે કાળ. સ્મરણ કરો શ્યામ બેની પરમ કૃપાળુ પ્રભુજી છે. બેની એ છે દિલના દયાળ. સ્મરણ કરો શ્યામ બેની એ તાર ટપાલ ત્યાં નથી આવતા. બેની ગયા એના નહીં સમાચાર. સ્મરણ કરો શ્યામ બેની અંતર બેની સંતના જ્ઞાનમાં સમજ. બેની કરો આત્મામાં વિચાર. સ્મરણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે ઓળખો. બેની કરાવે છે ભજનમાં ભંગ. સ્મરણ કરો શ્યામ બેની ભજી લેવા રે ભગવાન. બેની કાળ નહીં ગણે વૃત કે બાળ. સ્મરણ કરો શ્યામ બેની પુરુષોત્તમ વરને પામવ. બેની રણ સોડ કહે રહો રંગ. સ્મરણ કરો શ્યામ
જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે બેની ભક્તિ કરી લ્યો, કોઈ નાના મોટાનો કાળ નહીં જોવે, કઈ ટપાલ નથી આવતી. આપણે જ્યારે મૃત્યુ નજીક આવે ને કોઈ સમાચાર નથી, ઓચિંતાનું એમનું તેડું આવી જાય. એટલે ભક્તિ કરીને જન્મ મરણના ફેરા ટાળી નાખો. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.